અમેરિકામાં પટેલનો છેલ્લો દિવસ બનેલી ઘટના. રાજકોટના સામાન્ય પરિવારમાં જન્મેલો મિતેશ બાળપણથી જ કંઈક મોટું કરવાનું સપનું જોતો. ગામની સાંકડી ગલીઓમાંથી બહાર આવીને વિશ્વમાં પોતાનું નામ બનાવવું, આ વિચાર એને રોજ પ્રેરિત કરતો. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી ઘણી મહેનત અને સંઘર્ષ બાદ એને અમેરિકામાં નોકરી મળી. એ દિવસ મિતેશ અને તેના પરિવાર માટે ગૌરવનો દિવસ હતો. આખા કુટુંબમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અમારો દીકરો અમેરિકા ગયો, દરેક જણ ગર્વથી કહેતું. થોડા સમયમાં મિતેશે હેતવી સાથે લગ્ન કર્યા અને એને પણ અમેરિકા લઈ ગયો. નવી જિંદગી, નવા સપના અને અજાણી જમીન પર બંને સાથે મળીને એક સુંદર જીવન જીવવાનું શરૂ કર્યું. શરૂઆતના દિવસો થોડા કઠિન હતા, પરંતુ મિતેશ મહેનતી હતો. દિવસ રાત કામ કરીને તેણે કંપનીમાં સારી પોઝિશન મેળવી લીધી. હેતવી પણ સમજદાર અને સહાયક હતી, ઘર સંભાળતી, મિતેશને હિંમત આપતી અને જરૂર પડે ત્યારે નાની મોટી નોકરી પણ કરતી. થોડા વર્ષોમાં બંને એક સારો એપાર્ટમેન્ટ રેન્ટ પર લીધો, કાર લીધી અને બહારથી જોતા એમ લાગતું કે એમનું જીવન પરફેક્ટ છે. સોશિયલ મીડિયા પર મિતેશ વારંવાર પોતાની ખુશીઓની તસવીરો મૂકતો. નવી કાર, રેસ્ટોરન્ટમાં ડિનર, વીકેન્ડ ટ્રીપ્સ, જેમને જોઈને ભારતમાં રહેલા તેના મિત્રો અને સગાઓને લાગતું કે મિતેશ તો હવે સપનાની જિંદગી જીવી રહ્યો છે. પરંતુ હકીકત કંઈક અલગ હતી. બહારથી ચમકતી આ જિંદગીની પાછળ ભારે દબાણ છુપાયેલું હતું. એપાર્ટમેન્ટની ઈએમઆઈ, કાર લોન, ક્રેડિટ કાર્ડના બિલ, રોજિંદા ખર્ચ, આ બધું સંભાળવું સરળ નહોતું. મિતેશ વધારે કમાવવા માટે ઓવરટાઈમ કરતો. સાથે એક સાઈડ બિઝનેસ પણ શરૂ કર્યો. શરૂઆતમાં બધું સારી રીતે ચાલતું લાગતું, પણ ધીમે ધીમે તણાવ વધતો ગયો. કામનું પ્રેશર, ટાર્ગેટ્સ, બોસનું દબાણ, આ બધું મિતેશને અંદરથી થકવી નાખતું. હેતવી વારંવાર કહેતી, મિતેશ, થોડી શાંતિથી જીવો, પૈસા બધું નથી. પરંતુ મિતેશના મનમાં એક જ વિચાર હતો, હવે પાછું નથી વળવું, સફળ થવું જ છે. એક દિવસ સવારે મિતેશ ઓફિસ પહોંચ્યો, જેમ રોજ જ જતો હતો. પરંતુ એ દિવસ સામાન્ય નહોતો. ઓફિસમાં અજીબ શાંતિ હતી. થોડા સમય પછી એચઆર તરફથી મેસેજ આવ્યો, પ્લીઝ કમ ટુ મીટિંગ રૂમ. મિતેશના મનમાં અચાનક ભય ઊભો થયો. મીટિંગ રૂમમાં જતાં જ એને સમજાઈ ગયું કે કંઈક ગંભીર છે. એચઆર અને મેનેજર બંને બેઠા હતા. થોડા સેકન્ડની શાંતિ પછી મેનેજર બોલ્યો, મિતેશ, ડ્યુ ટુ કંપની restructuring, we are sorry to inform you that your position has been terminated. આ શબ્દો મિતેશના કાનમાં ગૂંજતા રહ્યા. એક પળ માટે એને લાગ્યું કે આ કોઈ ખરાબ મજાક છે, પરંતુ હકીકત સામે હતી. એની નોકરી ગઈ હતી. મિતેશને એક જ ઝટકામાં બધું ખાલી થઈ ગયું એવું લાગ્યું. વર્ષોની મહેનત, સપનાઓ, આ બધું એક ક્ષણે તૂટી ગયું. ઓફિસમાંથી બહાર નીકળતા એની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ એ પોતાને સંભાળવાનો પ્રયાસ કરતો રહ્યો. હવે શું? એ સવાલ સતત એને પીડતો રહ્યો. ઘરે પહોંચતા હેતવી બધું સમજી ગઈ. શું થયું? એણે ધીમી અવાજમાં પૂછ્યું. મિતેશ થોડા સમય સુધી ચૂપ રહ્યો. પછી ધીમે બોલ્યો, મારી નોકરી ગઈ. આ સાંભળતા જ હેતવીના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. પરંતુ તેણે તરત પોતાને સંભાળ્યો. મિતેશને શાંતિ આપવાનો પ્રયાસ કર્યો. કોઈ વાત નહીં, આપણે કંઈક રસ્તો શોધી લઈશું. પરંતુ સમસ્યાઓ અહીં અટકવાની નહોતી. થોડા જ દિવસોમાં મિતેશનો સાઈડ બિઝનેસ પણ ભારે નુકસાનમાં ગયો. જે બિઝનેસ પર એને આશા હતી કે એ મુશ્કેલીમાં મદદ કરશે, એ જ બિઝનેસ હવે વધુ ભાર બની ગયો. બેંકના ફોન આવવા લાગ્યા. યોર પેમેન્ટ ઇઝ ઓવર ડ્યુ. ક્રેડિટ કાર્ડ કંપનીઓના મેસેજ, લોનના નોટિસ, દરરોજ એક નવી ચિંતા. મિતેશ દિવસભર નોકરી માટે એપ્લાય કરતો, ઇન્ટરવ્યૂ આપતો, પરંતુ ક્યાંયથી સારો જવાબ મળતો નહોતો. સમય જતાં તેની અંદર નિરાશા વધતી ગઈ. ઘરમાં પણ વાતાવરણ બદલાઈ ગયું. પહેલાં જ્યાં હાસ્ય અને ખુશી હતી, ત્યાં હવે શાંતિ અને તણાવ હતો. નાની નાની વાતોમાં પણ ઝઘડા થવા લાગ્યા. હેતવી મિતેશને સમજાવતી, આ પરિસ્થિતિ તાત્કાલિક છે, આપણે સાથે છીએ તો બધું પાર કરીશું. પરંતુ મિતેશ પોતાના વિચારોમાં ગુમ થઈ ગયો હતો. એને લાગતું કે એ નિષ્ફળ થઈ ગયો છે.
એ પોતાના પરિવાર માટે કંઈ કરી શકતો નથી. એક સાંજે જ્યારે બેંક તરફથી ફરી એક કડક કોલ આવ્યો. ઘરના ભાડા માટે માલિકે પણ ચેતવણી આપી. ત્યારે મિતેશ સંપૂર્ણ રીતે તૂટી ગયો. એ ઘરની બહાર નીકળ્યો અને પોતાની કારમાં જઈને બેઠો. અંધારી રાતમાં ખાલી પાર્કિંગમાં બેઠેલો મિતેશ પોતાની જિંદગી વિશે વિચારી રહ્યો હતો. શું આજ છે એ અમેરિકાનું સ્વપ્ન, જે માટે મેં બધું છોડ્યું? એના મનમાં પ્રશ્નોનું વાવાઝોડું ચાલતું હતું. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. એ પોતે જ પોતાની સાથે લડતો રહ્યો. હેતવી ઘરમાં બેસીને મિતેશની રાહ જોઈ રહી હતી. એને ખબર હતી કે આ મિતેશ અંદરથી તૂટી ગયો છે. થોડા સમય પછી મિતેશ પાછો આવ્યો. પરંતુ એના ચહેરા પર કોઈ ભાવ નહોતો. માત્ર થાક અને નિરાશા. બંને થોડા સમય સુધી ચૂપ રહ્યા. શાંતિમાં ઘણી બધી વાતો છુપાઈ હતી. આખરે હેતવી ધીમેથી બોલી, મિતેશ, હવે શું કરવાનું? આ સવાલનો જવાબ મિતેશ પાસે પણ નહોતો. એ રાત બંને માટે સૌથી લાંબી હતી. મિતેશ છત તરફ જોઈને વિચારી રહ્યો હતો, શું હું ખોટો હતો? શું મેં સપના જોવામાં ભૂલ કરી? હેતવી એની બાજુમાં શાંતિથી પડી રહી. પરંતુ એની આંખોમાં પણ ઊંઘ નહોતી. બંને પોતપોતાના વિચારોમાં ગુમ હતા. આખી પરિસ્થિતિએ મિતેશને એક એવા મોરસે લાવી દીધો હતો જ્યાંથી આગળનો રસ્તો સંપૂર્ણ અજાણ્યો હતો. અમેરિકામાં જે જીવન એણે બનાવ્યું હતું હવે ધીમે ધીમે હાથમાંથી સરકી રહ્યું હતું. નોકરી ગઈ, બિઝનેસ તૂટી ગયો, પૈસા ખૂટતા હતા, સૌથી મોટું આત્મવિશ્વાસ ખોવાઈ ગયો હતો. મિતેશ અને હેતવી માટે તે સવાર કોઈ સામાન્ય સવાર નહોતી. રાતભર ઊંઘ ન આવવાને કારણે બંનેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. પરંતુ અંદરથી જે તોફાન ચાલી રહ્યું હતું તે કોઈને દેખાતું નહોતું. સૂર્ય ઉગ્યો. પરંતુ મિતેશના જીવનમાં અંધકાર હજુ યથાવત હતો. ઘરમાં શાંતિ હતી. એ શાંતિમાં અનેક અણકહેલી ચિંતાઓ ગૂંથાઈ ગઈ હતી. મિતેશ ચૂપચાપ બેસી રહ્યો હતો. હાથમાં ફોન લઈને સતત ઈમેલ ચેક કરતો. કદાચ ક્યાંકથી કોઈ નોકરીનો જવાબ આવી છે, કોઈ આશાની કિરણ દેખાય છે. પણ દરેક વખતની જેમ આજે પણ સ્ક્રીન પર નિરાશા જ દેખાય. થોડા સમય પછી દરવાજા પર થપથપાટ થયો. મિતેશ ધીમે ધીમે ઊભો થયો અને દરવાજો ખોલ્યો. સામે ઘરના માલિક ઊભા હતા. એમના ચહેરા પર ગંભીરતા હતી. મિતેશ, આઈ ગેવ યુ ઇનફ ટાઈમ, એમણે સીધા શબ્દોમાં કહ્યું. ઇફ યુ કાન્ટ પે ધ રેન્ટ, યુ નીડ ટુ વેકેન્ટ બાય ટુમોરો. આ શબ્દો મિતેશના હૃદયમાં ઘા કરી ગયા. એક દિવસનો સમય, માત્ર એક દિવસમાં બધું ખાલી કરવું. મિતેશ થોડા સેકન્ડ માટે સ્તબ્ધ રહી ગયો. શું કહેવું, કેવી રીતે સમજાવવું, એને કંઈ સમજાતું નહોતું. એણે ધીમેથી માથું હલાવ્યું અને દરવાજો બંધ કરી દીધો. હેતવી એ બધું સાંભળી રહી હતી. એ મિતેશ પાસે આવી અને શાંતિથી પૂછ્યું, શું કહ્યું? મિતેશે નીરસ અવાજમાં જવાબ આપ્યો, આવતીકાલે ઘર ખાલી કરવાનું છે. આ સાંભળતા જ હેતવીની આંખોમાં પાણી આવી ગયું. પરંતુ એણે પોતાને સંભાળ્યું. આ સમય તૂટવાનો નહોતો, આ સમય મજબૂત રહેવાનો હતો. એણે મિતેશનો હાથ પકડીને કહ્યું, આપણે સાથે છીએ એટલે બધું પાર કરી જઈશું. પરંતુ વાસ્તવિકતા બહુ કઠિન હતી. ઘરમાં જે થોડા બહુ સામાન હતો તે પેક કરવા લાગ્યો. દરેક વસ્તુ સાથે જોડાયેલી યાદો હતી. સોફા, ટીવી, ફ્રીજ, કિચન, આ બધું એમણે મળીને બનાવ્યું હતું. આજે એ જ વસ્તુઓ છોડવી પડી રહી હતી. મિતેશના મનમાં દરેક પળે એ જ વિચાર આવતો, આ બધું ક્યાંથી શરૂ થયું અને હવે ક્યાં આવી પહોંચ્યું. બપોર સુધીમાં લગભગ બધું પેક થઈ ગયું. હવે પ્રશ્ન હતો, આગળ શું, ક્યાં જવું, કોને કહેવું. મિતેશે થોડા મિત્રોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જવાબ નિરાશાજનક હતો. કોઈએ ફોન ઉઠાવ્યો નહીં. કોઈએ વ્યસ્ત હોવાનું બહાનું આપ્યું. આ પરિસ્થિતિએ મિતેશને અંદરથી વધુ તોડી નાખ્યું. જે લોકો પહેલા એની સાથે પાર્ટી કરતા, સાથે હસતા, આજે એ લોકો દૂર થઈ ગયા હતા. સાંજ પડતા બંને ઘરની બહાર ઊભા હતા. હાથમાં થોડા બેગ્સ, આંખોમાં અનિશ્ચિતતા અને દિલમાં ભારે દુઃખ. એ ક્ષણે મિતેશને પહેલી વાર સમજાયું કે રોડ પર આવી જવું શું હોય છે. આ કોઈ ફિલ્મી સીન નહોતું, આ એના જીવનની હકીકત હતી. રસ્તા પર ઊભા રહીને એ આસપાસ જોઈ રહ્યો હતો. લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. કોઈને એની પરિસ્થિતિથી કોઈ લેવા દેવા નહોતી.
હેતવીએ મિતેશ તરફ જોઈને ધીમેથી કહ્યું, મિતેશ, હવે અહંકાર છોડો. ચાલો ઘરે પાછા જઈએ. આ શબ્દો મિતેશ માટે સરળ નહોતા. અમેરિકા આવવું એનું સપનું હતું. આજે એ જ સપનાને છોડવાનો વિચાર, એ માટે એ તૈયાર નહોતું. લોકો શું કહેશે, એ વિચાર એને અંદરથી ખાઈ રહ્યો હતો. પરંતુ હેતવીના શબ્દોમાં એક સચ્ચાઈ હતી. એણે આગળ કહ્યું, અહીં રહીને આપણે શું કરશું? પૈસા નથી, કામ નથી, પરંતુ ગુજરાતમાં ઓછામાં ઓછા આપણા લોકો છે. મિતેશ થોડા સમય માટે ચૂપ રહ્યો. એના મનમાં અહંકાર અને હકીકત વચ્ચે લડાઈ ચાલી રહી હતી. એક બાજુ એના સપના, અમેરિકામાં સફળ થવું, બીજી બાજુ હકીકત, રસ્તા પર ઊભા રહેવાની. આખરે ઘણી અંદરની લડાઈ પછી એણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, આપણે પાછા જઈએ. આ નિર્ણય સરળ નહોતો, પરંતુ જરૂરી હતો. હવે આગળની તૈયારી શરૂ થઈ. પૈસા એટલા ઓછા હતા કે ફ્લાઇટ ટિકિટ બુક કરાવવી પણ મુશ્કેલ બની ગઈ. મિતેશે પોતાના બચેલા પૈસા અને ગુજરાતથી મંગાવી 2 ટિકિટ બુક કરાવી. એ ટિકિટ માત્ર મુસાફરી માટે નહોતી, એ એક નવા જીવનની શરૂઆત માટે હતી. એ રાત બંને એક નાના મોટેલમાં પસાર કરી. રૂમ સિમ્પલ હતો, પરંતુ એમાં એક અજીબ શાંતિ હતી. કદાચ કારણ એ હતું કે હવે નિર્ણય થઈ ગયો હતો. હેતવી મિતેશને જોઈને હળવેથી સ્મિત કરી, બધું સારું થશે. આ શબ્દો મિતેશ માટે આશાનું કિરણ હતા. લાંબા સમય પછી એને અંદરથી થોડું હળવું લાગ્યું. આગળના દિવસે બંને એરપોર્ટ પહોંચ્યા. એ એરપોર્ટ જ્યાંથી મિતેશ એક દિવસ સપનાઓ લઈને આવ્યો હતો. આજે એ જ એરપોર્ટથી ખાલી હાથ પાછો જઈ રહ્યો હતો. ચેક ઇન કરતી વખતે, સિક્યુરિટી તપાસ કરતી વખતે દરેક પગલું ભારે લાગતું હતું. આસપાસ લોકો ખુશીથી ટ્રાવેલ કરતા હતા. પરંતુ મિતેશ અને હેતવી માટે આ મુસાફરી અલગ હતી. બોર્ડિંગ પહેલા મિતેશ થોડા સમય માટે એકલા બેઠો. એણે એરપોર્ટની બહાર જોયું. એ શહેર, એ રસ્તાઓ, એ લાઇટ્સ, જે ક્યારેક એના સપનાની દુનિયા હતી. આંખોમાં આંસુ આવી ગયા. હું નિષ્ફળ રહ્યો. એ સવાલ ફરી એકવાર એના મનમાં ઉઠ્યો. પરંતુ આ વખતે એણે પોતાને જવાબ આપ્યો, નહીં, આ અંત નથી. હેતવી એની બાજુમાં આવીને બેઠી. એનો હાથ પકડી લીધો. એ સ્પર્શમાં વિશ્વાસ હતો, સાથ હતો, એક નવી શરૂઆતનો સંકેત હતો. બંને એકબીજાની આંખોમાં જોયું. કોઈ શબ્દોની જરૂર નહોતી. જ્યારે ફ્લાઇટમાં બેઠા ત્યારે મિતેશના મનમાં અનેક યાદો દોડવા લાગી. પ્રથમ દિવસ, પ્રથમ નોકરી, ખુશીના પળો, હવે આ વિદાય. પ્લેન ટેક ઓફ થયું. ધીમે ધીમે અમેરિકાની જમીન દૂર થવા લાગી. મિતેશ વિન્ડો બહાર જોઈ રહ્યો હતો. જ્યાં સુધી દેખાતું હતું ત્યાં સુધી એના સપનાઓનું શહેર હતું. રાજકોટ એરપોર્ટ પર વિમાન ઉતર્યું ત્યારે મિતેશ પટેલના દિલમાં એક અજીબ ભાવના ઉઠી. શરમ, રાહત, દુઃખ અને થોડી આશા. અમેરિકા જતા વખતે જે ગર્વ હતો, આજે તેની જગ્યાએ ખાલીપણું હતું. એરપોર્ટની બહાર નીકળતા જ ગરમ હવા સાથે પોતાની માટીની સુગંધ આવી. હેતવી ધીમેથી બોલી, આપણું ઘર. આ 2 શબ્દોમાં એટલી શાંતિ હતી કે મિતેશના મનનો ભાર થોડોક હળવો થઈ ગયો. પરંતુ વાસ્તવિકતા અહીં સરળ નહોતી. પરિવારજનો અને ઓળખીતાઓએ શરૂઆતમાં સહાનુભૂતિ બતાવી. પરંતુ થોડા જ દિવસોમાં પ્રશ્નો અને ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ. અમેરિકા જઈને પાછા આવી ગયા. શું થયું ત્યાં? આવા શબ્દો મિતેશના દિલને શીરી જતા. તે બહારથી સ્મિત આપતો, પરંતુ અંદરથી તૂટી જતો. થોડા દિવસો સુધી મિતેશ કામ શોધવાનો પ્રયત્ન કરતો રહ્યો. પરંતુ ક્યાંય યોગ્ય તક મળી નહીં. એક સાંજે જ્યારે તે રાજકોટના એક રોડ પર ચાલતો હતો ત્યારે એની નજર એક નાના ચાના સ્ટોલ પર પડી. ત્યાં ઘણા લોકો ભેગા થઈને ચા પીતા, હસતા અને વાતો કરતા હતા. એ દ્રશ્ય જોઈને મિતેશ થોડી વાર માટે ઊભો રહી ગયો. એને યાદ આવ્યું કે અમેરિકામાં લોકો કેવી રીતે કેફેમાં બેસીને સમય પસાર કરતા. વાતાવરણ, સર્વિસ અને લોકો સાથેના કનેક્શન, એ બધું એની આંખો સામે ફરી વળ્યું. એ ક્ષણે એની અંદર એક વિચાર જન્મ્યો, શું હું પણ કંઈક આવું કરી શકું? ઘરે જઈને મિતેશે હેતવી સાથે આ વિચાર શેર કર્યો. શરૂઆતમાં હેતવી થોડી શકિત થઈ. પરંતુ એણે મિતેશની આંખોમાં ફરીથી એક ચમક જોઈ. એ ચમક જે છેલ્લા ઘણા મહિનાઓથી ગુમ થઈ ગઈ હતી. એણે તરત કહ્યું,
જો તમને વિશ્વાસ છે તો આપણે આ કામ જરૂર કરીશું. આ શબ્દો મિતેશ માટે પ્રેરણા બની ગયા. આ બીજા જ દિવસે મિતેશે થોડા પૈસા ભેગા કર્યા. એક નાની સાની કીટલી શરૂ કરી. આ કોઈ મોટો પ્લાન નહોતો, કોઈ મોટી ઇન્વેસ્ટમેન્ટ નહોતી. આ માત્ર એક વિશ્વાસ અને મહેનત. આ શરૂઆતના દિવસો સરળ નહોતા. થોડા ગ્રાહકો આવતા, થોડા જતા. ઘણા લોકો આશ્ચર્યથી પૂછતા, તમે અમેરિકાથી આવ્યા છો ને? હવે શા વેચો છો? મિતેશ હસીને જવાબ આપતો, હા, હવે નવી શરૂઆત કરું છું. ધીમે ધીમે પોતાની શાયની સાથે કંઈક અલગ આપવાનું શરૂ કર્યું. સ્વચ્છતા, સ્મિત સાથે સર્વિસ અને દરેક ગ્રાહક સાથે વાતચીત. અમેરિકામાં શીખેલો અનુભવ અહીં કામ લાગી રહ્યો હતો. લોકો માત્ર શા માટે નહીં, પણ મિતેશ સાથે વાત કરવા, સમય પસાર કરવાની એના પોઝિટિવ સ્વભાવ માટે આવવા લાગ્યા. થોડા જ સમયમાં અમેરિકા રિટર્ન સાઈવાલા તરીકે મિતેશ ઓળખાવા લાગ્યો. કોઈએ એનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો. તે ધીમે ધીમે વાયરલ થઈ ગયું. લોકો દૂર દૂરથી એની કેટલી જોવા અને ચા પીવા આવવા લાગ્યા. જે લોકો ક્યારેક એને નિષ્ફળ કહેતા, એ જ લોકો આજે એની પ્રશંસા કરવા લાગ્યા. મિતેશ અને હેતવી બંને દિવસ રાત મહેનત કરતા. એ મહેનતનું પરિણામ દેખાવા લાગ્યું. આવક વધવા લાગી. સાથે સાથે આત્મવિશ્વાસ પણ પાછો આવ્યો. કેટલાક મહિનાઓમાં મિતેશે પોતાની નાની કીટલીને એક સુંદર સ્ટોલમાં બદલી. પછી એક નાનકડું કેફે શરૂ કર્યું. ત્યાં ફક્ત ચા જ નહીં, પણ એક કહાની પણ મળતી, સંઘર્ષની, હિંમતની અને ફરીથી ઊભા થવાની. હેતવી પણ એમાં સંપૂર્ણ રીતે જોડાઈ ગઈ. ગ્રાહકોને સંભાળતી, નવા આઈડિયા આપતી, મિતેશને હંમેશા પ્રોત્સાહન આપતી. બંને મળીને એક નવું જીવન બનાવી લીધું. એક દિવસ જ્યારે મિતેશ પોતાના કેફેની બહાર ઊભો હતો, ગ્રાહકોની ભીડ જોઈ રહ્યો હતો, ત્યારે એને એ રાત યાદ આવી જ્યારે તે અમેરિકામાં કારમાં બેસીને રડી રહ્યો હતો. આજે એ જ વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે ઊભો હતો. એને સમજાયું કે નિષ્ફળતા અંત નથી, એ તો એક નવો માર્ગ બતાવવાનો રસ્તો છે. મિતેશ પટેલ, જે એક દિવસ અમેરિકામાં બધું ગુમાવી બેઠો હતો, આજે રાજકોટમાં પોતાની મહેનતથી એક નવી ઓળખ બનાવી ચૂક્યો હતો. એના જીવનની આ સફર એક જ વાત શીખવે છે. સફળતા કોઈ એક દેશ કે જગ્યાથી જોડાયેલી નથી. સફળતા તો તમારા હિંમત, મહેનત અને વિશ્વાસમાં છુપાયેલી હોય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી વાસ્તવિક ઘટનાઓ પરથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલા પાત્રોના નામ, સ્થળો અને કેટલીક પરિસ્થિતિઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્ટોરી માત્ર પ્રેરણા, સમજ અને મનોરંજન માટે રજૂ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ અથવા ઘટના સાથે સમાનતા માત્ર સંયોગ માનવી. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.